કારગિલના દ્રાસમાં પહેલી હિમવર્ષા ભારતનું સૌથી ઠંડુ સ્થળ વિન્ટર વન્ડરલેન્ડમાં ફેરવાઈ ગયું. કારગિલના દ્રાસ જે ભારતમાં સૌથી ઠંડા વસ્તીવાળા સ્થળ તરીકે જાણીતા છે, ત્યાં મોસમની પહેલી હિમવર્ષા જોવા મળી છે, જેનાથી સમગ્ર પ્રદેશ શિયાળાના અદ્ભુત ભૂમિમાં પરિવર્તિત થઈ ગયો છે. તાજા બરફથી ઢંકાયેલા ઘરો, રસ્તાઓ, વૃક્ષો અને આસપાસના પર્વતો, લદ્દાખમાં હિમાચ્છાદિત પરિભૂમિ જેવા આકર્ષક દૃશ્યો સર્જાય છે. દ્રાસમાં શિયાળાના સત્તાવાર આગમનની હિમવર્ષા થાય છે, જ્યાં તાપમાન ઘણીવાર શૂન્યથી ઘણું નીચે જાય છે. સ્થાનિક લોકોએ ભારે ઠંડીની સ્થિતિ માટે તૈયારી શરૂ કરી દીધી છે, જ્યારે અધિકારીઓ આવશ્યક સેવાઓ અને માર્ગ જોડાણ સુનિશ્ચિત કરવા માટે સતર્ક રહે છે. શ્રીનગર લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જે આ પ્રદેશ માટે મહત્વપૂર્ણ જીવનરેખા છે, તેના પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે કારણ કે ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા વધી રહી છે. આ પહેલી હિમવર્ષા માત્ર રોજિંદા જીવનને જ અસર કરતી નથી, પરંતુ લદ્દાખની કાચી અને અસ્પૃશ્ય સુંદરતા જોવા માટે ઉત્સુક પ્રવાસીઓ, ફોટોગ્રાફરો અને શિયાળાના પ્રેમીઓને પણ આકર્ષે છે. દ્રાસનું અનોખું વાતાવરણ અને ભૌગોલિક મહત્વ આ મોસમી ઘટનાને ખાસ કરીને મહત્વપૂર્ણ બનાવે છે. કુદરત કારગિલના દ્રાસને સફેદ રંગ કરે છે તે દૃશ્યો જુઓ, જે ભારતના સૌથી આત્યંતિક પ્રદેશોમાંના એકમાં લાંબા અને કઠોર શિયાળાની શરૂઆતનો સંકેત આપે છે. લદ્દાખમાં હવામાન, મુસાફરી અને જીવન વિશે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.